નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે નિઝામપુરામાં આવેલ ન્યૂ ઇરા હાઈસ્કૂલ ખાતે 550 વિદ્યાર્થીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ શ્રીની સૂચના મુજબ આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચના આધારે એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ પટેલ નાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે। તે જ રીતે આજરોજ તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ નિઝામપુરામાં આવેલ ન્યૂ ઇરા હાઈસ્કૂલના ઇંગ્લિશ મીડિયમના આશરે 550 જેટલા વિદ્યાર્થીઓ, સ્કૂલના ટીચરો તથા પ્રિન્સિપાલ પણ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા ડ્રગ્સના કેટલા પ્રકારો હોય છે તથા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવેલ। રિપોર્ટર ધરમસિંહ વડજારા। क्या हो गया? तो ऐसे सारे ड्रग्स का प्रयोग किया जाता है। आप पार्टी में जाएंगे, आपको पिला दिया गया, आपको पता ही नहीं रहेगा कि आपके साथ क्या हो गया, किसने किया, कौन क्या किया, कोई भी पता नहीं रहेगा। ईसा सानियाल का केस पता है? वो कौन सा हीरो जो सुसाइड कर दिया? उसका उसकी पीए थी ईसा सानियाल, उसको ऊपर से फैली। तो आप ये सारी चीज का शिकार ना बने, इसीलिए हमारी एडवाइस है कि आप पार्टी वगैरह जाने से बचें। घर का खाना, शुद्ध खाना, बराबर? तो अभी आपको मैं एक छोटी सी मूवी दिखाऊंगा, उसके बाद हम आगे का कार्यक्रम आपको सुनाएंगे। ठीक? हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवानो ना भूलशो। धन्यवाद।